ચાલતા ચાલતા આગળ એક ગામ આવે છે. પછી કપિલાશ્રમ થકી જ્યારે ચાલ્યા સુંદર શ્યામ, ઝાડીમાંથી નેસરા ત્યાં તો આવ્યું વળી એક ગામ. વનનો ઝાડીનો પ્રદેશ પૂર્ણ થયો એટલે એક ગામ આવ્યું. આ ગામનું નામ છે બાકુર. નીલકંઠ પ્રભુએ અહીં રોકાવાનો નિર્ધાર કર્યો છે એટલે નીલકંઠ પ્રભુ આ ગામમાં પધાર્યા. હવે આ ગામનો એક બહુ સરસ પ્રસંગ છે. આ ગામની અંદર બે બાવાજીના પરિવાર રહે. એક ત્યાગી બાવાજી અને બીજા ગ્રહસ્થાશ્રમી બાવાજી. બંનેના પરિવાર સારા. નીલકંઠ પ્રભુને એમના વિશે ગામ લોકોએ વાત કરી એટલે નીલકંઠ પ્રભુએ વિચાર કર્યો તો આપણે ત્યાગી સંત છે ને એની સાથે જઈને રહીએ. જેને જેવી રુચિ હોય ત્યાં ગમે. ત્યાગની રુચિ એટલે નીલકંઠ પ્રભુને એ સ્થાન પસંદ આવ્યું. આપણને શું ગમે? બાર યાત્રામાં જવાનું હોય, બે ઉતારા છે. એક હરિભક્તની સાથે રહેવાનું છે અને બીજું સંતોની સાથે રહેવાનું છે. બોલો તો મેઘજીભાઈને તો સંતો જ ગમશે. ત્યાગ ન હોય તો પછી તકલીફ થઈ જાય. હો, વેલા ઉઠવું પડે, આરતી સ્તુતિ પૂજા પાઠ, જમવામાં બેસવા ઉઠવામાં સંયમ રાખવો પડે. થોડા દિવસ ગામડા ફરવામાં ક્યારેક સંતોની સાથે આવી જવાનું હોય તોય થોડી ટ્રેન યાત્રા લાંબી ચાલે, તીર્થયાત્રા લાંબી ચાલે. શિબિર બ્રહ્મસત્ર રાખો ને સ્વામી, હવે ક્યારે પૂરું થાય છે? કેમ? તો કે અમારે નોળવેલ સૂંઘવા જવું પડે ને, હવે ઘેર જઈએ એમ. પણ ત્યાગની રુચિ હોય તો ત્યાગનો માર્ગ ગમે. રહે તે ગામમાં બે વૈરાગી, રહે તે ગામમાં બે વૈરાગી, રહે તે ગામમાં બે વૈરાગી, રહે તે ગામમાં બે વૈરાગી. એક સંજોગી ને એક ત્યાગી, એક સંજોગી ને એક ત્યાગી. તેમાં ત્યાગીનું મંદિર જાણી, તેમાં ત્યાગીનું મંદિર જાણી. જઈ ઉતર્યા ત્યાં પદ્મ પાણી, જઈ ઉતર્યા ત્યાં પદ્મ પાણી. નીલકંઠ પ્રભુ ત્યાગીના મંદિરે ગયા છે. સંધ્યાનો સમય ચાલે અને ભગવાન રામના નામની ધૂન ચાલે એટલે નીલકંઠ પ્રભુ પણ એમની સાથે ધ્યાનમાં મશગુલ બની ગયા. હરે રામ 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 સીતા રામ રામ રામ, હરે રામ 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 सीता राम राम राम. आइए कुछ क्षणों के लिए भाव और प्रेम से हरि नाम संकीर्तन तालियों के साथ. स्वयं सेवको બધા ભક્તોને કરતા લાગશે. નીલકંઠ પ્રભુની સાથે મશગુલ થઈ જઈએ. આમ તો ભગવાનની કથા છે ને બે પ્રવાહમાં ચાલે. એક જ્ઞાન રસ અને બીજો ભક્તિ રસ. વચ્ચે નામ સંકીર્તન ધૂન ચાલે ત્યારે મનને બાજુમાં મૂકીને મૂર્તિમાં ગુલતાન થઈને પ્રેમથી ભગવાનનું નામ સંકીર્તન કરીએ.
અને કરંટ લાગી જાય તો થોડી વાર ઊભા પણ થઈ જજો, વાંધો નહીં. सीता राम राम राम, हरे राम 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 सीता राम राम राम, राम राम सीता राम राम राम, हरे राम 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 सीता राम राम राम, हरे राम 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 सीता राम राम राम, हरे राम 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 सीता राम राम राम। जय हो। राम 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 सीता
નીલકંઠ પ્રભુ ભગવાનના નામ સંકીર્તનમાં એકદમ મશગુલ બની ગયા. નયન ભયે મુરત મહુલીના બસ મખિયા મધુમક્ષિકા જેમ પુષ્પનો રસ ચૂસવામાં મશગુલ બની જાય એમ નીલકંઠ પ્રભુ ધૂનની અંદર એક તાર બની ગયા. વચનામૃતમાં આપણે ગ્રહસ્થ ભક્તો માટે આચાર્ય મહારાજે સુંદર પ્રશ્ન પૂછ્યો છે. સમગ્ર દિવસ દરમિયાન લાગેલા અનેક પાપ એની નિવૃત્તિ કેવી રીતે થાય? સ્વામિનારાયણ ભગવાને સુંદર ઉત્તર આપ્યો. ઇન્દ્રિયો, અંતઃકરણ અને જીવ એકરૂપ થાય ને એવી રીતે જો ઘડી કે અર્ધ ઘડી પણ ભજન થાય ને તો સમગ્ર દિવસ દરમિયાન લાગેલા પાપ એનો નાશ થઈ જાય છે. દિવસમાં અમુક ક્ષણ તો ભજનની, પ્રભુ સ્મરણની એવી વીતવી જોઈએ કે આપણે આપણા શરીરનું, પરિવારનું બધું ભાન ભૂલીને હું એક જીવ છું, ભગવાનનો ભક્ત છું, એક મુમુક્ષુ છું એવા ભાવથી ભગવાનની સાથે સંબંધ જોડાય. નીલકંઠ પ્રભુ આટલા મશગુલ થઈને ધૂન કરે છે. ત્યાગી મહારાજ નીલકંઠ પ્રભુના દર્શન કરે છે. હતા જે મહંત તે ઠામ તેણે નિરખ્યા શ્રી ઘનશ્યામ જોઈ મૂર્તિ મનોહર સારે જાણું જે કોઈ છે અવતારી. આ તો કોઈ અવતારી પુરુષ લાગે છે. હે રામ રામ બાલા જોગી. મહારાજ કહે રામ રામ. પધારો બાલોડા જોગી. એક બીજાને વંદન કર્યા છે. કોણ કોને પેલા નમે એવો ઝઘડો મોટા પુરુષોમાં ક્યારેય હોતો નથી. ખરેખર મહાન પુરુષોનું તો ગણિત એવું હોય છે જે પેલા વંદન કરે ને એ મોટો. પ્રેમથી નીલકંઠ પ્રભુને જળપાન કરાવ્યું છે. નીલકંઠ પ્રભુને ત્યાં રોકી દીધા છે. कहन लगे बटु अपनी बाते. નીલકંઠ પ્રભુ એના વન વિચરણની વૃત્તાંતની બધી વાતો કરે છે. ત્યાગી મહારાજને ખૂબ રસ પડ્યો. મીઠી મધુરી વાણી અને આવી દુષ્કર તપની, તીર્થોની બધી અનુભવ સિદ્ધ વાતો કરે છે. એણે તો અંતરમાં સંકલ્પના શિખરો રચી દીધા. આ જોગીને તો હવે આપણે અહીં જ રોકી દેવા છે. ખૂબ હેત થયું, ખૂબ હેત થયું. નીલકંઠ પ્રભુ ત્યાં રાત્રિ રોકાયા છે. સવાર થયું એટલે આ બાવાજી મહારાજ તુલસીકૃત રામાયણ લઈ અને મંદિરમાં બેઠા. હવે એનો નિત્યનો ક્રમ એવો હતો કે આ બાવાજી પાસે ગામમાંથી કેટલાક નાના છોકરાઓ અને બાળાઓ રામાયણ ભણવા માટે આવતા. એમાં પણ ગામમાં જે અતીત ગ્રહસ્થાશ્રમી બાવા રહેતા હતા એમના પણ એક દીકરી ને એક દીકરો જેનું નામ હતું જેરામ, એ પણ રામાયણ લઈ અને બાવાજી પાસે અભ્યાસ કરવા માટે આવતા.
કોઈ શાસ્ત્રની કથા થતી હોય, શાસ્ત્ર ચર્ચા થતી હોય, તો નીલકંઠ પ્રભુને તો એમાં બહુ રસ પડતો. મહારાજને થયું, અરે રામાયણનું શ્રવણ કરવાનો અવસર મળ્યો એમ માની અને વિદ્યાર્થીઓની સાથે નીલકંઠ પ્રભુ પણ પદ્માસન વાળી અને રામાયણ ભણવા બેસી ગયા. હવે મહંતજી એક પછી એક ચોપાઈના અર્થ કરે. એવામાં એક ચોપાઈ અટપટી આવી. પૂર્વા પરની સ્મૃતિ હોય, શબ્દનું પૂર્ણ જ્ઞાન હોય, કયા કાંડની અંદર આનો કેવી રીતે અર્થ થાય છે એવો થોડો ખ્યાલ હોય તો એ ચોપાઈનો પૂર્ણ અર્થ થાય. હવે બાવાજી એને બરાબર મહેનત તો કરે પણ અર્થ થાય નહીં. હવે સામે શિક્ષક ભણાવતા હોય અને શિક્ષક વિદ્યાર્થીઓ બેઠા હોય ને કંઈક શિક્ષકને ન આવડે તો એમ તો ન કહેવાય કે મને નથી આવડતું. એટલે ગમે તે રીતે અર્થ સરળ કરી અને સમજાવી દીધો. આ જયરામ દાસને એના બહેન હતા એ ફરી ફરીને પ્રશ્ન પૂછે, સમજાય નહીં. બાવાજી આમથી તેમ ગોળ ગોળ અર્થ કરે. એક ધ્યાન રાખવું હો, ન આવડે ને તો ના પાડી દેવાય, પણ અર્થનો ક્યારેય અનર્થ કરાય નહીં. શાસ્ત્રને શાસ્ત્રની મર્યાદામાં જ રખાય અને એમાં જ એની કલ્યાણકારિતા છે. પોતાના મનને અનુરૂપ આવે, પોતાના સિદ્ધાંતને અનુરૂપ આવે, પોતાની આજીવિકા ટકી રહે એ પ્રમાણે શાસ્ત્રોને જે મરોડે છે ને વાલા ભક્તો, એના જેવું મોટું કોઈ પાપ નથી. અને એટલા માટે સનાતન વેદના પણ અનેક અર્થો થયા છે. કોઈ કહે છે કે વેદ દ્વૈત પરાયણ છે તો કોઈ કહે છે અદ્વૈત પરાયણ. કોઈ દ્વૈતાદ્વૈત મત વેદમાંથી જ કાઢે છે તો કોઈ શુદ્ધાદ્વૈત મત કાઢે છે. પણ છેલ્લે તો દરેકને એમ લખવું જ પડે છે. રામાનુજાચાર્યએ વિશિષ્ટાદ્વૈત એ વૈદિક દ્રષ્ટિકોણ છે એ સિદ્ધ કરવા માટે વેદાર્થ સંગ્રહ નામનો ગ્રંથ લખ્યો. અને આ ગ્રંથની અંદર ક્રમશઃ દ્વૈત, અદ્વૈત, દ્વૈતાદ્વૈત, શુદ્ધાદ્વૈત એક એક મતનું ખંડન કરી અને વિશિષ્ટાદ્વૈત મતનું સ્થાપન કર્યું. પણ અંતે તો એને પણ એમ થયું કે આ પૂર્ણ તો નથી, એટલે છેલ્લે એમણે પણ એવું લખી નાખ્યું કે સર્વમ વેદ વેદ્યત્વાત સર્વમેવ પ્રમાણ. વેદમાંથી જ અદ્વૈત દ્રષ્ટિ પણ મળે છે, એ પણ જ્ઞાનનો એક ભાગ છે, માટે એ પ્રમાણ તો છે. સમન્વયાત્મક વલણ હોય ને તો શાસ્ત્ર માત્રનો સમન્વય કરી શકાય, પણ એ દ્રષ્ટિકોણ જો પાસે ન હોય તો એક એક વાક્ય વચ્ચે ક્રોસ થાય. માટે ઉલટા અર્થ તો ક્યારેય કરાય એ આ લોકમાં કોકની આંખોને ચોળી શકીએ, ભગવાનની નહીં. આમ તો શ્રાવણ મહિનો, એક વાત યાદ આવી ગઈ, કહી દઉં? તમે કયો તો કહું. કયો ને, અમારે તો 12 વગાડવાના છે, જે કેવું હોય તે કયો. શ્રાવણ મહિનો હોય એટલે ભૂદેવો કથા કરતા હોય, એની સિઝન આવે એટલે ભાગવત રામાયણ જે ભણ્યા હોય પોથી લઈને ભૂદેવ નીકળે. ભૂદેવ કોઈ પટેલ મળે, કોઈ ગામમાં કોઈ યજમાન શેઠિયા મળે તો કથા કરવી છે. હા, બીજે દિવસથી શેઠી ડાકીને કથા શરૂ. એમાં કાંઈ આટલા મોટા આયોજનો જોઈએ? એટલે કાશીના ભણેલા એક મોટા વિદ્વાન એ ભાગવતજી લઈને નીકળ્યા, એક ગામમાં આવ્યા. હવે ગામના મોટા પટેલનું ઘર એડ્રેસ લઈને એ ત્યાં ગયા. ત્યાં ફળિયામાં કથા ચાલે. વિદ્વાન પુરુષ એટલે મનમાં થયું થોડી વાર બેસીએ તો ખરા, શું ચાલે છે. હવે જે પંડિતજી કથા કરે એ બિચારા ભણેલા નહીં, અને આવા મોટા વિદ્વાન બ્રાહ્મણનો વેશ, લાંબી શિખા, ભાલમાં ત્રિપુંડ તાણેલું, તેજસ્વી ગોળ મટોળ મોટું મુખ અને આમ પ્રભાવશાળી વ્યક્તિત્વ આમ આવીને બેઠા. એટલે કથાકાર હતા એ ઝાંખા પડી ગયા કે આ મોટા વિદ્વાન લાગે છે. માળો ક્યાંક અર્થનો અનર્થ થઈ જશે તો તકલીફ થઈ જશે.
ડરતા ડરતા ભૂદેવે બિચારાએ માંડ માંડ કથા પૂરી કરી. ક્યાંક થોડો ઘણો ફેર પણ પડ્યો હશે. પૂરી થઈ, હજુ તો આરતીની તૈયારી હાલે ને, પણ આ તો વિદ્વાન ખરા ને બેઠેલા, વિદ્વાન હોય એ રહી ન શકે, અત્યારે જ કહી દો. અને ઊભા થઈને ભૂદેવની પાસે આવ્યા. ભૂદેવ, તમે કથા કરો છો, પણ તમે ઓલો સમાસ બરાબર કર્યો નહીં. હવે સમાસમાં તો ખબર પડતી હોય એને પડે. શબ્દ શાસ્ત્ર પ્રમાણે કોઈ પણ શબ્દને છૂટો પાડો, સ્વામી નારાયણ, સ્વામીશ્ચાસો નારાયણ ઇતિ સ્વામી નારાયણ, એમ શબ્દને છૂટા પાડીને અર્થ કરે એને કહેવાય સમાસ. હજુ આમ વાત કરે છે, ભૂદેવને પરસેવો વળી ગયો, ફાળિયું ખભે નાખેલું, વાળ ખુલ્લા ને યજમાન આરતીની ડીશ લઈને ત્યાં આરતી ઉતારવા માટે આવ્યા. અને આ બે વાતો કરે. ભૂદેવ શું કે છે? તે ઓલા કથાકાર પંડિત કે એ તો એમ કે છે કે આ ગામમાં મારો સમાસ થાય કે નહીં. ઓલા યજમાન કે જો ભાઈ, તમે અહીંયા એક વક્તા છે, અહીં એકનો સમાસ થાય, બેનો ન થાય. અરે પણ હું તો ઓલા એ સમાસ બધો સમાસ જ હોય, અહીંયા નહીં, બીજે ગામ જાઓ તમારો સમાસ ત્યાં થશે. સાંભળ્યું નહીં ને ભૂદેવને કાઢ્યા હો. પણ એ તો સામે સાંભળનારા એવા હોય. પણ ના આવડે તો ના પાડવું, પણ ક્યારે અનર્થ કરાય નહીં. એક નાનું ચરિત્ર સ્વામિનારાયણ ભગવાન કરિયાણા પધારેલા. સાંજનો સમય અને મીણબાઈના ઓરડે ભગવાનને જવું ને બરાબર વરસાદ શરૂ થયો. એકદમ ધોધમાર વરસાદ. ચારે બાજુથી નેવા નીતરવા લાગ્યા, પાણીની ધારાઓ થવા લાગી. શેરીઓમાં પણ ઘૂંટણ ઘૂંટણ સુધી પાણી ડોળું ભરાઈ ગયું. ગામના છોકરાઓ પણ નાવા આવેલા, એટલે ખોબા ભરી ભરીને મહારાજ ઉપર પાણી ઉલાળે. એ સ્વામિનારાયણ આવ્યા, સ્વામિનારાયણ આવ્યા. મહારાજ પણ ચરણથી એના પર જળ ઉછાળે. શ્વેત વસ્ત્રો ભગવાનના શરીર સાથે ચોટી ગયેલા, ભાલમાં કરેલી કેસરની આડ નાસિકા દ્વારે કેસર ધીરે ધીરે ટપકે છે. અને ભગવાન એકદમ ભીનેવાન થયા. અતિ વરસાદ આવ્યો એટલે ભગવાનને થયું ક્યાંક ઊભા રહેવું પડશે. એટલે મીણબાઈના ઓરડે જતા રસ્તામાં ચોરો આવે. આજે પણ પ્રસાદીનો ચોરો છે. મહારાજ એના પગથિયા ચડ્યા. તો એક ભૂદેવ કથા કરે. મહારાજ કહે, ભૂદેવ શું ચાલે છે? અરે સ્વામિનારાયણ, અમે તો કથા કરીએ. ગરીબ બ્રાહ્મણ, અમારા પેટને માટે કંઈક તો કરવું ને, માટે ભગવાનના ગુણ ગાઈએ છીએ. શેની કથા છે? તો કે ભક્ત માળની. તો કે શાસ્ત્રમાં બીજા ઘણા માળ લખ્યા છે, તમને આવડે છે? ભૂદેવ તો બિચારા અભણ હતા. હાથ જોડીને કે, સ્વામિનારાયણ, હું એવો વિદ્વાન નથી, મને જાજા માળમાં ખબર ન પડે, મને તો એક ભક્ત માળની ખબર પડે છે, માટે એની કથા કરું. એની નિખાલસતા જોઈને મહારાજ રાજી થઈ ગયા. હો મહારાજ કે, જાઓ, હવે તમારે પેટ માટે ચિંતા નહીં કરવી પડે, અમે તમને સુખિયા કરી દઈશું. ભક્ત માળ, રેંટ માળ, ઘંટ માળ, ઘૂઘર માળ, આવા 11 માળ મહારાજે પછી ત્યાં ગણાવ્યા. પણ ભગવાનની આગળ જે નિર્માનીપણું ગ્રહે, દાસપણું ગ્રહે, તો એને રાજીપો મળે. પણ અટંટ થઈ અને અર્થના અનર્થ કરે. ક્યારેક આપણે કોઈ ગરીબને દુભવી દઈએ ને, સામે વાળો ગરીબ છે પ્રહલાદ જેવો, પણ એના અંતરમાં બેઠા છે ને, એ તો નરસિંહ છે, એ નારાયણ છે. ગરીબ માણસને કદાચ ખ્યાલ ન આવતો હોય, કાયદા કાનૂન ન જાણતા હોય, એની પાસેથી આજે ઘણા લોકો સાઇન કરાવી લેતા હોય છે, એની સંપત્તિ જપ્ત કરી લેતા હોય છે. અનેક ફિલ્ડ એવા છે કે એની અંદર આ બધું થઈ શકતું હોય. ગરીબ માણસ કદાચ દુઃખથી 2 આંસુડા પાડી દેશે, એને ખબર નહીં પડે. પણ ભગવાન છે ને, એ બધું સોસરવું કાઢે. અને એટલા માટે ક્યારેય જીવનમાં કોઈની સાથે કપટ તો કરવું જ નહીં. આપણા હકનું હોય ને એ જ લેવું. બીજાના અધિકારનો હનન કરનાર વ્યક્તિ જીવનમાં ક્યારેય સુખી થતા નથી. માટે ક્યારેય ભગવાનનો કોઈ ગરીબ ભક્ત એ દુખાઈ ન જાય ને, એ ખાસ ધ્યાન રાખીએ. આજે અર્થ કરે છે
એમાં આવે છે દુર્ઘટ અર્થ, નહીં જાણવા બાવો સમર્થ, તેથી ઉલટો અર્થ સમજાવે, ત્યારે કૃષ્ણને ઉરદયા આવે. બાવાજી ઉલટા સીટા અર્થ કરે ને મહારાજને દયાથી મનમાં હસવું આવે. એક વાત યાદ રાખીએ કે આપણી બુદ્ધિ કપટવાળી હોય, કપટથી આમ તેમ બુદ્ધિ દોડાવતા હોય, પણ એ જીવને જોઈને મહારાજ અને મોટા પુરુષને તો મનમાં હસવું આવતું હોય છે કે આ બિચારાનું આ અજ્ઞાન ક્યારે ટળશે. માટે કપટ કરવા જેવું કોઈ પાપ નથી. સાચા સંત અંદર અને બહાર સરખા હોય છે. જે બીજાને ઠગવા માટે તપ ત્યાગ કે ભજન દેખાડતા હોય ને, એ તો હંમેશા પોતે જ ઠગાતા હોય છે. માટે મન કર્મ વચને નિષ્કપટપણે વ્યવહાર કરીએ. નીલકંઠ પ્રભુને મનમાં દયા આવી એટલે હરિવરે બાવાજીને હાથ જોડીને વિનંતી કરી. પછી આજ્ઞા બાવા તણી માગે, શુદ્ધ અર્થ કરી શંકા ભાંગે. જુઓ, અનંત બ્રહ્માંડના ભગવાન પોતે અધિષ્ઠાતા છે. વેદો જે ભગવાનના શ્વાસમાંથી બહાર આવ્યા છે, સર્વજ્ઞ એવા નારાયણ છે, અને એક નાની એવી ચોપાઈનો અર્થ કરવો છે પોતે જાણે છે, છતાંય વિવેક પેલા હાથ જોડીને આજ્ઞા માગી કે બાવાજી તમે જો આજ્ઞા આપો ને તો અર્થ કરો. હંમેશા બે વ્યક્તિઓ વાત કરતા હોય ને તો વચ્ચે આવવું હોય ને તો વિવેકથી એક્સક્યુઝ મી કહી અને થોડો પ્રવેશ કરે તો સાંભળનારાને આનંદ થાય. અને વિવેક તો 10મો નિધિ છે. બધે જરૂર પડે. મંદિરે જઈએ તો ત્યાં પણ જરૂર પડે. વિવેકહીના પશુ ભી સમાના. વિવેક નથી તો એ માણસ દેખાય છે પણ એ પશુ જ છે. તમામ પ્રકારના વિવેક, ઘરના વિવેક, સમાજના વિવેક, પરિવારના વિવેક, ગામના વિવેક. સંતોના દર્શને આવીએ મળીએ તોય વિવેકતા અને વિનમ્રતા આપણામાં હોય. મોટા સંતોના દર્શને જઈએ તો નિર્માનીપણે જવાય. ઘણા લોકો તો બગીચો હાયલો આવતો હોય ને એટલા અત્તર છાંટીને આવે. વાંધો નહીં, ભગવાને કર્યું હોય તો રાખવું. આ લોકમાં બધે પણ ઠાકોરજીના દર્શને કે સંતો પાસે જવું હોય તો પછી એ રીતે થોડી સાદગી રાખવી. સામે પગ ઉપર પગ ચડાવીને બેસાય નહીં. સંતની મર્યાદા છે, એનો વિવેક છે, એની એ મોટાઈ છે કે આપણને એની બાજુમાં સ્થાન આપે, પણ આપણે આપણી લાયકાત પ્રમાણે આપણું સ્થાન રાખવું જોઈએ. મોટા સંતોની પાસે બેઠા હોઈએ, ઘણીવાર એવું દેખાય કે જરાક ફોનની રિંગ વાગે ને ત્યાં જોર જોરથી વાતો શરૂ કરી દે. અરે ભાઈ જુઓ તો ખરા સામે કોણ બેઠા છે, સામે ફોન આવ્યો છે એ કોણ છે, એને શું કામ છે, કંઈ જોવાનું નહીં. હવે નવરા હોઈને ફોન કર્યો હોય, કંઈ અર્થનો ફોન ન હોય, અને સામે મોટા પુરુષ બેઠા હોય, એની સામે જોર જોરથી વાત કરવી ને, આ બધા વિવેક અવિવેક કહેવાય. માટે વિવેક. હાથ જોડીને નીલકંઠ પ્રભુએ કહ્યું, એમાં બાબાજી જો તમે આજ્ઞા કરો ને તો હું ચોપાઈનો અર્થ કરું. કેમ જોગી, તમને આ ચોપાઈનો અર્થ કરતા આવડે? મહારાજ કે હા, અમને તો આવડે. અમને તો નાનપણથી શાસ્ત્રો બહુ ગમે છે. વેદોનું, ઉપનિષદોનું પણ અમે અધ્યયન કર્યું છે, પુરાણોનું અધ્યયન કર્યું છે, રામાયણ અને ભાગવતની પણ ખૂબ કથાઓ સાંભળી છે. માટે અમને આવડશે. જો તમે આજ્ઞા કરો તો અમે અર્થ કરીએ. મહંતજી પણ દૈવી
એટલે એના ભાવથી તો મહારાજ અહીં પધારેલા, એટલે કહ્યું તો બાલુડા જોગી તમે જ આ ચોપાઈનો અર્થ કરો. અને નીલકંઠ પ્રભુએ પૂર્વ ભૂમિકા પ્રસંગની બાંધીને ચોપાઈનો સરસ અર્થ કર્યો. પરબ્રહ્મના મુખમાંથી અસ્ખલિત ગિરવાણ વાણી વહેવા લાગી. મહારાજ કહે સુંદરકાંડના પૂર્વાર્ધમાં આ વાતને આ રીતે રજૂ કરવામાં આવી છે. બાળકાંડના ઉત્તરાર્ધમાં પણ આ શબ્દનો આવો અર્થ થાય છે. માટે પૂર્વા પરના સંયોગ લઈને જો આ રીતે ચોપાઈનો અર્થ કરીએ તો ચોપાઈ બંધ બેસતી થાય. અને આમ મહારાજે નિરાતે અર્થ કર્યો. એક એક શબ્દોના અર્થ કરવા લાગ્યા ને સામે જયરામદાસ બેઠેલા, એમના બહેન બેઠેલા, બધાય બાળકો એના મનમાં બરાબરની ચોપાઈ બેસી ગઈ. કુમળા એવા બાલુડા જોગી, આવી મીઠી મધુરી વાણી, નિર્મળ નેત્રો, હસતા હસતા મહારાજ આ ચોપાઈઓના અર્થ કરે છે ને એને ખૂબ આનંદ થયો. અને એ બંને બહેનો, એ ભાઈ બહેન સાંજ પડે ઘેર ગયા. ઘેર જઈ અને કન્યાએ એના માતુશ્રીને કહ્યું કે માં આજે તો આપણા ગામમાં ત્યાગીજી મહારાજના મંદિરે ગજબના બાલુડા જોગી આવ્યા છે. એક આવ્યા બાળા બ્રહ્મચારી, દિશે દેવ તણાય અવતારી. અરે શું વાત કરું માં, એનું શરીર કૃશ છે છતાં પણ સૂર્યને શરમાવે ને એવી એમની કાંતિ છે. દ્રષ્ટિ માંડીને કોઈની સામે જોતા નથી, જાણે સાક્ષાત રામ હોય એવી એની આંખોમાં કરુણા ભરી છે. અરે માં એ બ્રહ્મચારી એવા રૂપાળા, એવી મીઠી મધુરી એની વાણી, એનું જ્ઞાન, એની સમજણ. અરે માં એ બોલતા હોય તો જાણે સાચા મોતીડા જ વીણી લ્યો. જ્ઞાનનું ને વૈરાગ્યનું તો મૂર્તિમાન સ્વરૂપ. અને ભાઈ બહેન એવા વખાણ નીલકંઠ પ્રભુના કરવા લાગ્યા. એની વાત સાંભળી અને એના પિતાજી હતા, માં હતા, એ ખૂબ મોહિત થઈ ગયા. એમના માતુશ્રી એમના પતિદેવને કહે કે તમે જાઓ અને એ બાલુડા જોગીને આપણે ઘેર લઈ આવો. આવા વિદ્વાન જો એ જોગી હોય તો આપણો જેરામ પણ એની પાસે ભણશે, આપણો જેરામ વિદ્વાન થાય. અને એ ગ્રહસ્થાશ્રમી બાવાજી હતા, એ ત્યાગીજી બાવા પાસે આવ્યા. ખૂબ વિનંતી કરી. ઘણી વિનંતી કરી પગે લાગે, વળી આજ્ઞા મહંતની માગે. મહારાજ કહે અમને જો આ મહંતજી રજા આપે ને તો અમે આવીએ. મહંતજીને વાત કરી. મહંતજી કહે જુઓ આ રતન જેવા છે, એને તમે ઘેર સાચવજો. પ્રેમથી નિજ મંદિરે કૃષ્ણને લાવ્યો, કરી વિપ્રે ત્યાં થાળ ધરાવ્યો. ભાવથી નીલકંઠ પ્રભુને એને પોતાને ઘેર પધરાવ્યા છે. સરસ મજાનું એનું નાનું એવું ઘર. બાવાજીના આંગણામાં એક કૂવો હતો, નાનો એવો ઠાકોરજીનો બગીચો, ફળિયામાં રામજીનું નાનું મંદિર, 2 સાદા ઓરડા એની અંદર રહે. પણ એ ગ્રહસ્થનું ઘર મંદિર જેવું. આખો પરિવાર એવો ભક્તિભાવ વાળો કે સાંજ પડે એટલે એના ઘરનો નિયમ કે સુંદરકાંડનો પાઠ થાય. મહારાજ પણ એમની સાથે બેસી જાય. કેવો એ ગ્રહસ્થનો પરિવાર હશે, પવિત્ર આંગણું, ઘર, બધાનો પ્રેમ. મહારાજને પણ એના ઘરમાં રહેવાનું મન થયું. આજે પણ વાલા ભક્તજનો, ઘણા ભક્તોના ઘર આવા હોય છે કે એના ઘરમાં જઈએ ને તો એના વાઇબ્રેશન જ એવા હોય કે આપણને લાગે કે ઘરમાં નહીં મંદિરમાં આવ્યા. પ્રેમથી બોલો જય સ્વામિનારાયણ.
પૂજ્ય ગુરુ મહારાજ કહેતા હોય કે ઈંટ, રેતી, સિમેન્ટ, કોન્ક્રીટ થી બને ને એને મકાન કહેવાય. એ મકાનની અંદર જ્યારે સભ્યો રહેવા આવે ને પરસ્પર પ્રેમ, આત્મીયતા અને સુહૃદ ભાવથી જો રહે તો એ મકાનને ઘર કહેવાય. અને એમાં પણ જો ઠાકોરજીનું સરસ મજાનું સિંહાસન હોય, સવાર સાંજ ભગવાનની આરતી દીવાબત્તી થતા હોય, 3 ટાઈમ થાળ ધરાવાતા હોય, ભગવદ ભક્તિ થતી હોય, ભગવાનને અર્પણ કરીને જ થાળ ધરાવીને જ ભોજન પ્રસાદ લેતા હોય, અને આવી પ્રગટ ભાવે જો એ ઘરની અંદર ભગવાનની સેવા થતી હોય ને તો એ ઘર છે ને એને મંદિર કહેવાય. ત્યારે આજના કલુષિત કળિયુગની અંદર ઘરનું વાતાવરણ જો પવિત્ર બને ને તો જ કળિયુગથી બચી શકાય એવું છે. નિર્મળ પરિવાર, સરસ મજાનું ઘર, નીલકંઠ પ્રભુને ત્યાં રોકાવાનું ગમ્યું. પુત્ર બાવાનો જય રામદાસ, તેને સોંપ્યો મહાપ્રભુ પાસ. કયું હે પ્રભુ કરુણા લાવો, મારા પુત્રને શાસ્ત્ર ભણાવો. જયરામદાસ નું કાંડું નીલકંઠ પ્રભુના હાથમાં સોંપ્યું છે કે મારા પુત્રને તમે શાસ્ત્ર ભણાવો. નાનપણથી દીકરા અને જો સંસ્કારી રાખવા હોય ને, એના જીવન સારા અને પવિત્ર રાખવા હોય તો ભગવદ ભક્તોના કે સંતોના સંગમાં એને રાખવા. સાધુના યોગમાં રહે, ભક્તોના યોગમાં રહે તો એનું જીવન નાનપણથી સંસ્કારી રહે. માટે સાધુને કાંડું સોંપવું કે આને સંસ્કાર આપજો, આને વિનય, વિવેક, વિનમ્રતા શીખવજો. આજે સભામાં બેઠા છીએ, આપણું દિલ શું કહે છે? સંતોના યોગમાં આવ્યા એ પહેલા આપણા જીવનના દ્રષ્ટિકોણ કેવા હતા ને અત્યારે કેવા છે. અને એમાંય નાનપણથી જો એને કોઈ સંત મળી જાય તો એના જીવનનો માર્ગ બહુ સરસ ગોઠવાઈ જાય. જગતમાં એ માતા પિતાને ધન્યવાદ આપવા પડે કે જે પોતાના સંતાનોને સાધુની પાસે સંસ્કાર માટે મોકલે છે. કયો ને અમે સાધુને સોંપી અને તમે સાધુ કરી દો તો એ તમે નથી થયા તો તમારો પઢાવેલો તમારો દીકરો સાધુ થાય? કેમ લાગે? કોઈના બનાવેલા સાધુ થતા નથી. અંતરમાં લખી રાખજો, સ્વામિનારાયણ ભગવાન એના સાધુને અક્ષરધામમાંથી લાવે છે. અને બનાવો તો એ રે, પેલા તો હાજ ન પડે હો. અનંત જન્મના એક જીવના એવા ઢાળાને વેગ છે, આમ સાધુ થવું છે હાય ન પડે. માટે એ તો આપણા ભાગ્ય કહેવાય કે આપણા પરિવારને નિમિત્ત બનાવીને એ જીવ આપણા પરિવારમાં આવ્યા ને ભગવાનના માર્ગે ગયા. બાકી કઈ સાધુ બનાવ્યા થતા? અને જેના પરિવારમાં એક સાધુ થાય ને એની 74 પેઢીનો ઉદ્ધાર થઈ જાય. બાકી કેવાથી સાધુ ન થાય હો. તો અમારે સાધુ છાત્રાલયના બદલે સાધુ આશ્રમ બનાવી દેવા પડે. હમણાં ભુજમાં પંચતીર્થી હતી, સંતો 80 જેટલા સંતો યાત્રામાં ગયેલા. એટલે સુખપુરમાં ત્યાં બોર ઉત્સવ રાખેલો, એટલે સંતો બધા પ્રસાદ લેતા હતા. બધા તીર્થોમાં દર્શન કરતા હોય એટલે નાના નાના છોકરા હોય એ સાથે ફરતા હોય, એટલે છેલ્લે ત્યાંથી નીકળતા હતા એટલે બધાને મગજના લાડુ બાળકોને સંતો પ્રસાદીમાં આપે. એટલે એક નાનો એવો છોકરો સંતોની ચાદરનો છેડો જ મૂકે નહીં, એટલો સંતોમાં મેં હેત થઈ ગયેલું. એટલે લાડુ લેવા આવ્યો ને એટલે જરાક એને પૂછ્યું કે તારે સાધુ થવું છે? ત્યાં તો મુઠ્ઠીઓ વાળીને એવો ભાગ્યો, એલા પણ લાડુ લેવા તો ઉભો રે ના, ભાગ્યો. બીજાને આપ્યો લાડુ, લે ભાઈ હવે તું એને આપી આવ્યો. સમજાય છે ને? પણ જીવનમાં સંસ્કાર આવે મહત્વનું. નીલકંઠ પ્રભુ
જયરામદાસને વિદ્યાભ્યાસ કરાવે છે, સુંદર જ્ઞાન આપે છે. દરરોજ સુંદરકાંડનો પાઠ થાય. મહારાજ પણ શાસ્ત્ર અધ્યયન કરાવે. એકવાર સંધ્યાનો સમય અને જયરામદાસના ઘરની ઓસરીએ સુંદરકાંડનો પાઠ થાય. મહારાજે એના પર કૃપા કરી. બધા બેઠા હતા. નીલકંઠ પ્રભુની મૂર્તિ જેવી, એટલે કે સેજે સેજે બધાનું મન મહારાજ તરફ રહે. મહારાજના દર્શન બધા પરિવારવાસીઓ કરે છે. ત્યાં અચાનક મહારાજના શરીરમાંથી દિવ્ય તેજ નીકળવા લાગ્યું. સરરરા સરરરા શીતળ શાંતના તેજના શેરડાઓ મહારાજના એક એક રોમમાંથી નીકળવા લાગ્યા. સચ્ચિદાનંદમય આટલું શીતળ તેજ કે આખું ઘરનું આંગણું પણ તેજ તેજ ભરાઈ ગયું. ધીમે ધીમે કરતા ઘરના આંગણાથી લઈને આકાશ માર્ગ સુધી, અક્ષરધામ સુધી સરળ તેજનો માર્ગ દેખાયો. અને જાણે કે અમે અક્ષરધામમાં જ આવ્યા હોય ને એવી અનુભૂતિ થવા લાગી. દિવ્ય અક્ષરધામના નીલકંઠ પ્રભુએ આ પરિવારને દર્શન કરાવ્યા. જે ધામને પામીને ક્યારેય પાછું આવવું નથી એવા દિવ્ય અપ્રાકૃત એવા ધામના દર્શન થયા. જે ધામને પામીને પ્રાણી પાછું પડવાનું નથી રે. સર્વે પર છે સુખની ખાણી, એવું કહીએ તેને કાથી રે. અનંત મુક્ત જાનંદે ભર્યા રહે છે પ્રભુજીની પાસ રે. સુખ સુખ જીયા સુખ ના દરિયા, જીયા બસી રહ્યા. સુખ સુખ ને બસ સુખ જ. અનંત કોટાન કોટી મુક્તો મહારાજની હાથ જોડીને સ્તુતિ કરતા હોય ને એવા આ પરિવારને દર્શન થયા. દિવ્ય તખત ઉપર એમની સામે આવેલા બાલોડા જોગી વિરાજમાન છે એવા દર્શન થયા. તેજ તેજ જીયા તેજ અંબાર, તેજોમય તન તેના રે. તેજોમય જીયા સર્વે આકાર, શું કહીએ સુખ એના રે. તે તેજ મધ્ય સિંહાસન શોભે, તિયા બેઠા બહુનામી રે. નિષ્કુળાનંદ કહે મન લોભે, પૂર્ણ પુરુષોત્તમ પામી રે. પૂર્ણ પુરુષોત્તમ પામી રે. પૂર્ણ પુરુષોત્તમ પામી રે. અતિશય શીતળ શાંત તેજમાં ભગવાનના દર્શન થયા. અને એ તેજ વળી પાછો નીલકંઠ પ્રભુની મૂર્તિમાં સમાઈ ગયું. આવું મહા અલૌકિક સુખ અનુભવ્યું. અને આ પરિવારને નિશ્ચય થઈ ગયો કે આ વર્ણી તો ભગવાન છે. બાલુડા જોગી પ્રત્યે ભાવ તો હતો ને એમાં દ્રશ્ય જોયું. એટલું હેત થયું કે ન પૂછો વાત. પછી તો એવા ભગવાનની સેવા કરે, રોજ પૂજા કરે, નવી નવી વાનગીઓ બનાવીને રોજ જમાડે, ચંદન ઘસીને અર્ચા કરે, ફૂલના હાર પહેરાવે, ઠાકોરજીની આરતી કરે. અને આમ ભાવથી નીલકંઠ પ્રભુને પોતાને ઘેર રાખ્યા છે. જયરામદાસ અને એનો મિત્ર કૃષ્ણ તંબોળી તળાવની પાસે રમવા જાય એટલે ત્યાંથી દરરોજ કમળ કાકડી લઈ આવે. કમળની વચ્ચે જે ડોડો આવે એમાં જે બીજ થાય એને કહેવાય કમળ કાકડી. સરસ મજાની કૂણી કૂણી કમળ કાકડીનું શાક બનાવે, કાચી કમળ કાકડી જમાડે. નીલકંઠ પ્રભુ કહે, જયરામદાસ આ કમળ કાકડી બહુ મીઠી છે, ક્યાંથી લાવો છો? વર્ણી એ તો સરોવરેથી. ચાલો આજે આપણે પણ જવું છે.
બપોર પછીના દિવસે ઢળતા દિવસે ભગવાન એની સાથે સરોવર પાસે ગયા. થોડી વાર આનંદથી રમ્યા. સરસ મજાના તળાવની અંદર કમળો ખીલેલા. પાણીની વચ્ચે કમળ રહે છતાંય પાણી એને શેડવી શકે નહીં. જળ કમળ ભગવાનને બહુ ગમે. વિષમ એવા સંસારની અંદર પણ જે કમળની જેમ નિર્લેપ રહે ને એ ભગવાનને બહુ ગમે. જો સંસાર છે ને એ તો સાગર છે, દરિયો છે, લોઢ ઉઠે. અને તમે બધા છો ને એ હોડી જેવા છો. કેવા? હોડી પાણીમાં શોભે કે જમીન ઉપર? હોડી પાણીમાં જ શોભે. ભગવાનને ખ્યાલ છે કે તમે તરી શકો એવા છો, એટલે તમને દરિયામાં વચ્ચે રાખ્યા અને અમને એક બાજુ લઈ લીધા. હોડી તો દરિયામાં જ શોભે. પાણી વચ્ચે હોડી રહે એમાં કંઈ પ્રશ્ન નથી, એમાં પ્રોબ્લેમ નથી. પણ હોડીની અંદર જો દરિયો રહે તો પ્રેમથી બોલો જય સ્વામિનારાયણ. એમ સંસારમાં રહેવું એ પાપ નથી, પણ ભગવાનને ભૂલીને સંસારમાં રહેવું ને તો એ તો પાપ છે. સરસ મજાના કમળ ખીલા છે. એક ત્રાપો બાજુમાં પડેલો. જયરામ, હાલો ને આપણે થોડી વાર તરીએ. ત્રાપા ઉપર ભગવાન કૃષ્ણ તંબોળી જયરામદાસ બેસી ગયા અને ભગવાને વાંસડો હાથમાં લઈ લીધો. સારા એ સંસારનો તારણહારી એ નારાયણ આજે ત્રાપા ઉપર પોતાના ભક્તોને તારી રહ્યા છે. આજુબાજુમાં આવનારા એ કમળોને લઈ અને જયરામદાસ ભગવાનને આપે. તાજી કમળ કાકડી ભગવાનને જમાડે. ચારે બાજુ ભ્રમરવ ગુંજારો કરતા હોય. સરસ મજાનું શીતળ શાંત વાતાવરણ. પવનની લેરખી એ પાણી પરથી આવે એટલે પવન પણ ઠંડો થઈ જાય. એમાંય કમળની સુગંધ બેસી જાય એટલે મીઠો મધુરો સુગંધી વાયુ વાય. એટલા આનંદથી નીલકંઠ પ્રભુ આની અંદર તરે છે. હવે આમ સામેના ભાગમાં કિનારો દેખાય, ઘાટું જંગલ. આનંદમાં ને આનંદમાં ખ્યાલ ન રહ્યો અને સૂર્યનારાયણ અસ્તાચળમાં ડૂબી ગયા. ધીરે ધીરે કરતા અંધારું થવા લાગ્યું. આ બંનેને ભય લાગે. જયરામદાસ કહે, વર્ણી તો હાલો હવે આપણે પાછા જઈએ. થોડી વાર જયરામદાસ. હવે વર્ણી બહુ મોડું થયું. અંધારું થોડી વાર અંધારું થઈ ગયું. ભગવાન થોડી વાર કરતા ત્રાપો ચલાવવાનું શરૂ રાખે અને સામે કિનારે જે ઘાટું જંગલ હતું ને ત્યાં ત્રાપો અથડાવી દીધો અને છલાંગ લગાવીને નીલકંઠ પ્રભુ નીચે ઉતરી ગયા. હાલો નીચે ઉતરો. જયરામદાસના ધબકારા વધી ગયા. અરે વર્ણી, આ શું વાત કરો છો? આ જંગલમાં ન જવાય. કેમ? અરે આ જંગલમાં તો કેટલા ભયંકર જંગલી પ્રાણીઓ રહે છે, કેટલા ભયંકર અવાજ આવે છે. આમાંથી કોઈ જીવતા પાછા આવતા નથી. હું કોઈ દિવસ ત્યાં ગયો નથી, ત્યાં અમારે નથી આવું. અને નીલકંઠ પ્રભુને સમજાવવા લાગ્યા. પાછા વળો હવે મહાપ્રભુ, એમ મુખે કહે બે મિત્ર. પાછા વળો હવે મહાપ્રભુ, એમ કહે બે મિત્ર. વાતન માની વિઠ્ઠલે કરવા દિવ્ય ચરિત્ર. વાતન માની વિઠ્ઠલે કરવા દિવ્ય ચરિત્ર. આજે ભગવાનને એક દિવ્ય ચરિત્ર કરવું છે, માટે વાત માની નથી. કારણ કે ભગવાને જે ધાર્યું હોય એ માણસ શું સમજી શકે? શ્રી હરિએ શું ધાર્યું છે તેનો જન શું જાણે મર્મ. શ્રી હરિએ શું ધાર્યું છે તેનો
બ્રહ્માદિક તો શું મુક્તો પણ ન જાણી શકે એવી ભગવાનની આ બધી લીલાઓ હોય. ભગવાન ચાલવા લાગ્યા. જયરામદાસને મહારાજમાં ખૂબ હેત એટલે એ એની પાછળ નીચે ઉતરી ગયા. નીલકંઠ પ્રભુની નિર્ભય ઉતાવળી ચાલ અને મહારાજ તો આગળ ચાલવા લાગ્યા. ભયંકર તમરાનો કાન ફાડી નાખે એવો જંગલમાં અવાજ આવે છે. ઘાટું જંગલ અને નીલકંઠ પ્રભુ આગળ હાલ્યા જાય. બે હાથ આગળથી વધારે બીજું કઈ દેખાય નહીં. કૃષ્ણ તંબોળીને જયરામદાસ તો બે એકબીજાનો હાથ પકડી અને નીલકંઠ પ્રભુથી નોખા પડી ગયા. બંનેને ખૂબ ડર લાગે છે અને એવામાં જે વાતનો ભય હતો એવી જ કંઈક ઘટના નજર સામે આવી. ભયંકર મોટું એક રીંછ સામેથી ભયંકર મોટું રીંછ આવ્યું છે અને આ બંનેએ રીંછ જોયું એટલે એ તો એકદમ ભાગ્યા છે ને વૃક્ષ ઉપર ચડી ગયા. આજે બંનેને સામે મોત દેખાવા લાગ્યું અને બંનેની ધીરજ ડગી ગઈ. ત્યાં એક જોરાવર રીંછ જોઈ, એક જોરાવર રીંછ જોયું, તે બે જણે ધીરજ દીધી કોઈ, તે બે જણે ધીરજ દીધી કોઈ, પોકાર કીધો ચિત્તમાહી ચેતી, પોકાર કીધો ચિત્તમાહી ચેતી, હે કૃષ્ણ હે માધવ હે સખેતી, હે કૃષ્ણ હે માધવ હે સખેતી, આવી પડ્યું સંકટ આજ ભારે, આવી પડ્યો સંકટ આજ ભારી, સહાયતા શામ કરો અમારી, સહાયતા શામ કરો અમારી, ભેડો પ્રભુ ભોગટની ભજેતી, ભેડો પ્રભુ ભોગટની ભજેતી, હે કૃષ્ણ હે માધવ હે સખેતી, હે કૃષ્ણ હે માધવ હે સખેતી, ભગવાનનો પોકાર કર્યો છે. પ્રભુ આજે અણધારું સંકટ આવી ગયું છે. હવે શ્યામ તમે જ એક અમારી સહાયતા કરી શકો એમ છો. ખેડો પ્રભુ ભોગટની ફજેતી, હે પ્રભુ આમાં આ મુશ્કેલીનો નાશ કરો. કેમ તો કે પ્રભુ તમે તો સદાય તમારા ભક્તોનું ધ્યાન રાખનારા છો. સદા કરો ભક્તની સહાય, સદા કરો ભક્તની સહાય, કળા તમારી ન કદી કળાય, કળા તમારી ન કદી કળાય, વેદો કહે વર્ણન નેતિ નેતિ, વેદો કહે વર્ણન નેતિ નેતિ, હે કૃષ્ણ હે માધવ હે સખેતી, હે કૃષ્ણ હે માધવ હે સખેતી, પ્રભુ આપના ચરણને છોડી અને જીવ બીજાના આશરે નિર્ભય થવા માટે જાય. તજી તમોને પરને ભજે છે, તે કાચ લઈ કાંચનને સજે છે. ન તેલ પામે પીલવાથી રેતી, હે કૃષ્ણ હે માધવ હે સખેતી. પ્રભુ આપના ચરણ એક એવા નિર્ભય છે કે આ સંસારના બધાય ભયનો નાશ કરી શકે. માટે પ્રભુ અમારી રક્ષા કરો, નહીતર આ રીંછ પ્રભુ અમારા પ્રાણ લે છે. આ રીંછ તો જીવ જરૂર લેશે, તારી છતો જીવ જરૂર લેશે, ઝાડે ચડ્યાથી નહીં છોડી દે
જાણે ચડાતી નહીં છોડી દેશે. નથી હવે ધીરજ તાર હેતી, નથી હવે ધીરજ તાર હેતી. હે કૃષ્ણ હે માધવ હે સખેતી, હે કૃષ્ણ હે માધવ હે સખેતી. ખૂબ ભાવથી બંને મિત્રોએ નીલકંઠ પ્રભુને પોકાર કર્યો. ભગવાન તો ભક્ત વત્સલ છે. બંને મિત્રોની પ્રાર્થના ભગવાને દિલમાં ધારી અને ભગવાને બંનેને ધીરજ આપી છે. કહે હરી ધીરજ ચિત્ત ધારો, કહે હરી ધીરજ ચિત્ત ધારો. વિશ્વાસ રાખો ઉરમાય મારો, વિશ્વાસ રાખો રે માયા મારો. તેરી છે દૈવિક દેહધારી, તેરી છે દૈવિક દેહધારી. નથી જનોને કદી કષ્ટકારી, નથી જનોને કદી કષ્ટહારી. નીલકંઠ પ્રભુ કહે તમે ચિંતા ન કરો, અમારા પર વિશ્વાસ અને ભરોસો રાખો. ભગવાન પર ભરોસો રાખે ને એ બધા કષ્ટોથી પાર નીકળી જાય. એ રીંછ એના સામે નીલકંઠ પ્રભુએ જેવી દ્રષ્ટિ કરી અને દોડતું દોડતું એ રીંછ નીલકંઠ પ્રભુની સામે આવી ગયું. બે પગે ઊભું થઈ ગયો અને આમ નીલકંઠ પ્રભુની સામે હાથ જોડ્યા. બંને આંખોમાંથી આંસુડાની ધારાઓ થવા લાગી છે. નીલકંઠ પ્રભુએ એના મસ્તક પર હાથ મૂક્યો ને બે શબ્દ ભગવાને એના કાનમાં કહ્યા અને ભગવાને કહ્યું કે હવે વનરાજ તમે વનમાં જાઓ. 4 પ્રદક્ષિણા કરી અને એ મોટું રીંછ હતું ને એ વનની જાળીમાં અદ્રશ્ય થઈ ગયું. બોલીએ ભક્ત વત્સલ ભગવાન કી જય. ત્યાંથી પાછા આવ્યા ને એટલે જયરામદાસ ગ્રામજનોને કહેવા લાગ્યો કે ધ્યાનથી સાંભળો, આ બાલુડા જોગી એ સામાન્ય લાગે છે પણ એ તો બહુ મોટા સિદ્ધ પુરુષ છે. ગઈકાલે એક મોટું રીંછ એમની પાસે આવેલું, ભગવાને એના માથે હાથ મૂક્યો ને 4 પ્રદક્ષિણા કરીને ત્યાંથી નીકળી ગયો. વાલા ભક્તજનો, જેના દિલની અંદર પ્રેમ ભરેલો હોય ને, આ વિશ્વની અંદર એની સામે કદાચ ગમે એવું ખૂંખાર પ્રાણી આવે, દિલમાં પ્રેમ હોય તો કોઈની તાકાત નથી કે એને પરેશાન કરી શકે. આપણી સામે સિંહ જેવા કે રીંછ જેવા માણસો તો નહીં હોય હશે. આજે કોઈ માણસ આપણને પીડે છે, પરેશાન કરે છે, કારણ વિના આપણી પાછળ પડી જાય છે, ક્યાંક ને ક્યાંક ખોટ તો આપણી હશે. બાલુડા જોગીના ગુણ ગાવા લાગ્યા ને ગામના લોકો નીલકંઠ પ્રભુની પાસે આવવા લાગ્યા. શ્રીફળ અને સાકરનો પડો લઈને આવે, એ પ્રભુ પ્રગટ થયા, પ્રભુ પ્રગટ થયા. હે બાલુડા જોગી, અમારે આંગણે આવો ને, અમે 2 પાંદડે થઈએ. જોગી, અમારી ભેંસ ગાય દૂધ દોવા દેતી નથી, કૃપા કરો ને જોગી, શેર માટીની ખોટ છે. અને માનતાઓ શરૂ થઈ. ભગવાન તો જાણે કે આ લોકની રીત છે, ચમત્કાર જુએ એટલે નમસ્કાર સહજ છે. ચમત્કાર એ કઈ બહુ મોટી વાત નથી, એ તો એક મંત્ર સિદ્ધિ છે. પણ આ લોકની રીત એવી ને, જરા ચમત્કાર જુએ, શ્રીફળમાંથી ચુંદડી કાઢે, કંકુની ધાર કરે. આજે બધું વિજ્ઞાન શોધાઈ ગયું છે, જે કરવું હોય એ થાય.
પણ ભોળી પ્રજાની આંખો ચોળાઈ જાય ને એને તો ભગવાન લાગવા લાગે હો. જાદુ સમ્રાટ કેલાલ સાહેબ એવું કહેતા. આ જુઓ તબલા વાળા અમારે નરેન્દ્રભાઈ છે ને, એના ગામના જતા કેલાલ સાહેબ માવ ઝીંઝવાના. સ્વામિનારાયણ સંપ્રદાય પ્રત્યે પણ એને ખૂબ જ ભાવ. એ એવું કહેતા કે આજે તો મુઠ્ઠી બાંધેલી છે, બાકી તમને કહી દઉં કે મોટા મોટા ભગવાન થઈને પૂજાય છે ને મારી પાસે જાદુ વિદ્યા શીખવા માટે આવે છે. પોતે એવા સજ્જન હતા ને પોતે કહેતા કે આ તો મારા શરીર ઉપર ભગવું કપડું નથી, નહીતર આ દુનિયા મને ભગવાન માનીને પૂજત. ચમત્કારથી થયેલો સત્સંગ પણ લાંબો ટકતો નથી. ભગવાનને થયું આ લોકના લોકો માગી માગીને પણ શું માગે. માણસને સિદ્ધિ મળે, પ્રશંસા મળે, લોકો પૂજવા લાગે એટલે ત્યારથી એના પતનની શરૂઆત થાય છે. ભગવાનના માર્ગે મુમુક્ષુ નીકળે ને ત્યારે એને માર્ગમાં સિદ્ધિઓ આડી આવે છે. ત્યાગના માર્ગમાં આવેલો રાગ એનું કેમ નિરાકરણ કરવું એ મુમુક્ષુને ઉપદેશ આપવા માટે ભગવાન સદાય સિદ્ધિઓનો ત્યાગ કરતા. અને વેલા ઉઠી અને નીલકંઠ પ્રભુ ત્યાંથી પસાર થઈ ગયા, બાકુર છોડીને નીકળી ગયા. તેના કેવા પ્રમાણે રેવાય તો સત્સંગમાં કેમ જવાય. માટે રહેવું નથી અહીં મારે, ચાલીની કળવું તે સવારે. ગામ લોકો શોધવા લાગ્યા કે હાથમાં આવેલું રતન નીકળી ગયું, ખોવાઈ ગયું. ક્યાં ગયા, ક્યાં ગયા? મહંતજીની પાસે આવીને ગામના મંદિરમાં પૂછ્યું કે તમે બાલોડા જોગીને જોયા? તો કે મને થોડા દિવસ પહેલા કહેતા હતા કે મારે જગન્નાથપુરી જવું છે. માજીએ એના પુત્ર જયરામદાસને મોકલો કે જા બેટા, ગમે ત્યાંથી તું એ બાલોડા જોગીને તું શોધીને આવ. એનો હસતો ચહેરો, એનું મરમાળું હાસ્ય, રામ જેવી શુદ્ધ એની નિર્મળ આંખો, એની બોલી, એનું જ્ઞાન, એની વાણી, એની એક એક ક્રિયાને છટાઓ બેટા અમારા દિલમાં વસી ગઈ છે. અમે એના વિના નહીં જીવી શકીએ. જયરામદાસ નીલકંઠ પ્રભુને શોધતા શોધતા માર્ગમાં મળે છે. ભગવાન તો જગન્નાથપુરી જાય છે. મારા માત પિતા રોય મરે, ઈચ્છા આપને મળવાની ધરે. ઘણો શોધ કર્યો અમે સ્વામી, આજ માળા છો અંતરજામી. પ્રભુ ખૂબ શોધ કરી ત્યારે મળ્યા છો 20 દિવસે. હવે પ્રભુ અમારે ગામ આવો. મહારાજ કહે અમે ક્યારે પાછું ડગલું તો ભરતા જ નથી. માટે તમે પણ અમારી સાથે આવો. એક બાજુ સગા સંબંધીઓનો સ્નેહ ખેંચે છે તો એક બાજુ ભગવાન ખેંચે છે. જયરામદાસને થોડા ઘણા કર્મ બાકી હશે, સંસારીનો સ્નેહ છોડી શક્યો નહીં ને એ પાછો વળ્યો. ભગવાને બહુ સમજાવેલો પણ એને બીમારી આવી અને પશ્ચાતાપ થયો કે જોગીની સાથે ગયો હોત તો સારું હતું. વળી પાછા ભગવાનને જગન્નાથપુરીમાં જયરામદાસ મળે છે. ત્યાંથી વળી પાછા ઘેર જાય છે. મહારાજ ગુજરાતમાં પધારેલા ત્યારે આ જયરામદાસ સાધુ થયેલા અને એનું નામ પડેલું જિજ્ઞાસાનંદ સ્વામી.